રાજગરાના લોટનો શીરો એટલે કે ફરાળી શીરો. રાજગરાનો ઉપયોગ આપણે વ્રત અથવા ઉપવાસમાં ઘણીવાર કરતા હોઈએ છીએ કેમ કે એના ઔષધીય ગુણોથી ભરપૂર છે. તો એવો આપણે એક વાનગી બનાવીએ છીએ કે એના લોટની શીરો બનાવવાના છીએ. તો સૌથી પહેલાં તો મારી ચેનલ સીમા સંગ સ્વાદને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો જેથી બધી જ નવી રેસીપી જોઈ શકાય. તો હવે રાજગરાના લોટનો શીરો બનાવવાની આપણે રીત જોઈએ. તો સૌથી પહેલાં તો મેં પાણી ગરમ મૂકી દીધું છે. 1 વાટકી રાજગરાના લોટ લીધો છે, એને સરસથી ચાળી લેવાનો છે એટલે એમાં જે પણ કાંઈ કચરો હોય તો નીકળી જાય. હવે લોટને અહીં મેં ચાળી લીધો છે. હવે રાજગરાના લોટના બહુ બધા ફાયદા હોય છે, એની વાત કરતાં કરતાં આપણે આજે શીરો બનાવશું. પાણી ગરમ મૂકી દીધું છે, સાથે લોયું પણ ગરમ રાખી દીધું છે. હવે એમાં હું ઘી ઉમેરું છું. અહીં મેં ગાયનું ઘી લીધું છે અને 3 ચમચા પહેલાં અહીં ઉમેરું છું. અહીં 1 વાટકીનું માપ સેટ કરીને હું શીરો બનાવું છું. હવે તમે તમારા ઘરની કોઈ પણ વાટકીનો ઉપયોગ કરીને પણ શીરો બનાવી શકો છો. માપ હું આગળ કહેતી રહીશ કેવી રીતના કરવાનું છે. હવે લોટ બધો જ ઘીમાં લઈ લઈએ. પહેલાં આપણે ઝાઝું ઘી મૂકતા નથી, જરૂર પ્રમાણે થોડું ઘી પાછું 1 ચમચો ઉમેરીશું કેમ કે રાજગરાના લોટમાંથી ઘી છૂટું ઘણું બધું પડે છે. તો જરૂર પ્રમાણે આપણે પાછું ઘી ઉમેરતા જઈશું અને લોટને શેકતા જવાનું છે અને ધીમા તાપે જ આપણે લોટને સરસથી શેકીશું. હજી જો જરૂર હોય તો આપણે થોડું વધારે ઘી ઉમેરીશું. એટલે અહીં મેં ટોટલ 4થી 5 ચમચા જેટલું ઘી ઉમેર્યું છે. એટલે 1 વાટકી લોટ હોય તો પોણી વાટકી જેટલું ઘી જોશે. હવે ધીમી આંચે એકદમ સરસ ગુલાબી રંગનો થાય એવું આપણે શેકવાનું છે. અહીં જોઈ શકાય છે કે ધીરે ધીરે આપણો લોટ શેકાઈ રહ્યો છે. હવે રાજગરાના લોટનો આપણે વ્રતમાં ઘણી અલગ અલગ વાનગીઓનો ઉપયોગ માટે લેતા હોઈએ છીએ. તો રાજગરાના લોટથી ઘણા બધા ફાયદા છે, જેમ કે એનાથી હાડકાં મજબૂત બને છે, વાળ અને ત્વચા માટે પણ એકદમ ગુણકારી છે. પછી ડાયાબિટીસ પેશન્ટ માટે પણ રાજગરો ખૂબ જ ફાયદાકારક છે. એમાં લોહ તત્વનું પણ પ્રમાણ ઘણું છે અને રાજગરાના લોટથી કોઈ પણ શરીરમાં એન્ટિબાયોટિકનું પણ કામ કરે છે. એટલે રાજગરાના અદ્ભુત ફાયદા હોય છે. તો નવી નવી વાનગી આપણે એની બનાવી અને વ્રત અને અથવા રૂટિનમાં લેવી જ જોઈએ. હવે ઘી જોઈ શકાય છે કે સરસથી નીકળી ગયું છે અને એકદમ સરસથી આપણો લોટ શેકાઈ રહ્યો છે. ધીમી આંચે આપણે લોટને સતત હલાવતા રહીને શેકીએ છીએ. તો જોઈ શકાય છે અને એકદમ સરસ મજાની રાજગરો શેકાય છે એટલે એની એકદમ સરસ સુગંધ પણ આવે છે. હવે 1 વાટકી છે તો મેં પોણી વાટકી ખાંડ લીધી છે અને 2 વાટકી આપણે અહીં પાણીનો ઉપયોગ કરીને શીરો બનાવીશું. 1 વાટકી મેં ગરમ પાણી મૂકી દીધું હતું, એ એડ કરવાનું છે. ધીરે ધીરે પાણી એડ કરતા જઈએ છીએ. 1 વાટકી પછી બીજી વાટકી આપણે એડ કરી દઈશું અને થોડી વાર હલાવીશું. હજી જો જરૂર છે તો આપણે પાણી પાછું થોડું વધારે એડ કરીશું. હવે આને આવી રીતના હલાવી લેવાનું છે એટલે પાણી બધું સરસ લોટમાં એબ્ઝોર્વ થઈ જાય એટલું આપણે હલાવીશું. હવે મેં અહીં શુગર અને પાણી જેટલું જરૂર છે એટલું પાછું ઉમેરી અને આમાં હલાવી લીધું છે. જોઈ શકાય છે કે થોડી જ મિનિટોમાં આપણો રાજગરાના લોટનો શીરો બનીને તૈયાર થઈ જાય છે અને એ આ ફરાળ માટેની એક બહુ સરસ વાનગી છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. અને રાજગરો જ્યારે આપણે વ્રત અને વ્રતમાં આવી રીતનો શીરો બનાવીને લેવાથી શરીરને તાકાત પણ મળતી હોય છે. અને અહીં એલચી પાવડર, આપણી પસંદના ડ્રાયફ્રૂટ એડ કરી અને રાજગરાના લોટનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે રેસીપી ક્યાંથી જોવો છો, તમે કેવી રીતના શીરો બનાવો છો એ પણ કમેન્ટ કરીને જણાવશો અને ક્યાંથી રેસીપી જોવો છો એ પણ જરૂરથી કમેન્ટ કરીને
જણાવશો. તો બનીને તૈયાર છે આપણો રાજગરાના લોટનો શીરો.